લોકો બહુ હેપી થાય છે કે આવું હવે સાંસ્કૃતિક રીતે આ નવરાત્રિ 57 વર્ષથી થાય છે અને નામ છે રાજાવાડી નવરાત્રિ મિત્ર મંડળ. She is very excited. I am feeling very blessed because my daughter. નવરાત્રી એટલે માતાજીની ભક્તિનો અવસર. 9 દિવસ માં જગદંબાની ભક્તો આરાધના કરે છે. ગર્ભમાં દીવો અને ગરબો મૂકીને માતાજીની ફરતે ગરબા રમાય છે. આઠમના દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે. હવનમાં બીડું હોમવામાં આવે છે. હવનના આધ્યાત્મિક ફાયદા તો ઘણા છે, પણ વિજ્ઞાન પણ માને છે કે હવનના કારણે અનેક ખરાબ બેક્ટેરિયાનો નાશ થાય છે. મુંબઈ જેવી માયાવી નગરીમાં જ્યાં માણસ માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, જેને 1 મિનિટનો સમય નથી, તેવી જગ્યાએ ભક્તિભાવથી પારંપરિક રીતે માતાજીની આરાધના છેલ્લા 57 વર્ષથી થતી હોય તો એ માતાજીની કૃપા જ છે. જાણીએ મંડળના મહાનુભાવો પાસેથી તેઓ આ કાર્ય કઈ રીતે પાર પાડી રહ્યા છે. આ નવરાત્રિ 57 વર્ષથી થાય છે અને નામ છે રાજાવાડી નવરાત્રિ મિત્ર મંડળ. અરુણ સોમૈયા કરીને નરોત્તમભાઈ 2 ભાઈઓ હતા, એમણે આનું શરૂઆત કરેલી. 57 વર્ષ પહેલાં બી એ લોકોએ ઢોલ સૈનાઈથી આ નવરાત્રિ સ્ટાર્ટ કરી હતી. આજ સુધી અમે એ ચીજ મેન્ટેન રાખેલી છે અને અમને ફીલ થાય છે કે લોકોને હવે બહુ કમર્શિયલ થઈ ગયું છે, ડીજે વીજે બધું, તો લોકો બહુ હેપી થાય છે કે આવું હવે સાંસ્કૃતિક રીતે એટલીસ્ટ ઘાટકો પર કે આ એરિયામાં બહુ ઓછી જગ્યાએ બચ્યું છે, એમાંના એક અમે છીએ. અમને પ્રાઉડ લેવા જેવું થાય છે. આખા બોમ્બેમાં 10 નવરાત્રિ હતી, એમાંની અમારી એક નવરાત્રિ હતી અને આજ સુધી માતાજીની કૃપાથી હજી અમે ચલાવી રહ્યા છે. અમે કોશિશ કરી રહ્યા છે કે એ સંસ્કૃતિને એ પરંપરા આપણી જળવાઈ રહે, લોકોને ફીલ આવે કે સાચું નવરાત્રિનું મહત્ત્વ કઈ ટાઈપનું હતું. અમારે છે ને અહીંયા માતાજીની કૃપા છે કે અમને ડોનર્સ લોકો આ પહેલી કદાચ એવી જગ્યા છે જ્યાં અમારે માંગવા બી નથી જવું પડતું. અમારા ફિક્સ ડોનર્સ છે, બધા પોતપોતાની રીતે મદદ કરે છે. કોઈ આર્થિક, કોઈ માનસિક, શારીરિક, બધી હેલ્પો કરે છે. ફંડનો હજી સુધી આ નવરાત્રિને માતાજીની દયાથી વાંધો નથી આવ્યો. ખર્ચાઓ વધતા જાય છે પણ અમારી પ્રમાણે અમે બચાવવામાં નથી માનતા, અમે એ બધું ઉપયોગ કરી લઈએ છીએ. એ રીતે અમારે આઠમના દિવસે સવારે પહેલાં અમે ગોળણી જમાડીએ, બપોરે હવન રાખીએ. હવન અહીંયા જ અમારા કમ્પાઉન્ડમાં જ રાખીએ છીએ. લગભગ ઓછામાં ઓછા તમે જોઈ રહ્યા છો 4 થી 5 હજાર લોકો દર્શને આવે છે. આ બી બહુ ટ્રેડિશનલ છે. અહીંયા હવે હવન જેવું બચ્યું નથી, ઘરમાં કદાચ પૂજા થતી હશે. અમે સાર્વજનિક હવન કરીએ છીએ, એમાં પ્રસાદ છે શક્તિ યથાશક્તિ પ્રમાણે આપીએ છીએ અને એ રીતે અમે આ ગમે તે રીતે આ પ્રથાને જાળવી રાખીએ છીએ. પછી હવે અમે આવીએ છીએ આ કુંવારિકાઓની આરતી ઉપર, કે અમે આઠમના હવન પત્યા પછી અમે આ કુંવારિકાઓની આરતી કરીએ છીએ. એનું એવી ખાસિયત છે, કદાચ હવે તો બોમ્બેમાં 1-2 જગ્યાએ થાય છે. 108 છોકરીઓ કુંવારિકાઓ 4 થી 10 વર્ષની વચ્ચેની હોય છે. અમે સ્વેચ્છાએ ફોર્મો આપીએ છીએ, એમાં ગરીબ હોય, પૈસાવાળો એવું અમે જોતા નથી. અને નીટ પ્રમાણે અમે એને ફોર્મ આપીએ છીએ. અને જે પાછું મેં તમને કીધું, આ મંડળમાં માતાજીની કૃપા એવી છે કે લગભગ 80 થી 85 ડોનર્સ, ચાંદીની ચીજથી લઈને ઘર વકરી સુધી, છોકરીઓની ઇમિટેશન જ્વેલરીથી લઈને, એટલે લગભગ છોકરીઓ બહુ હેપી થાય એવું બધું ચીજ અમે અહીંયા કરીએ છીએ. અને 57 વર્ષ પહેલાં બી આપતા હતા, ત્યારે 5 ચીજો આપતા હતા. અત્યારે 80-85 ડોનર્સો અમને હેલ્પ કરે છે, કોઈને કોઈ ગિફ્ટ નથી. તમને જોવા મળશે અહીંયા બધી ચીજો છે. અમારે અત્યાર સુધી બધા ઓલ્ડ એજ લોકો અમે ચલાવ્યું, હવે અમે યંગ લોકોને મોકો આપ્યો છે. જે હાર્દિક વાઘેલા છે, એવી રીતે બધા છે, કમલેશભાઈ, નવીનભાઈ, તો એ લોકોને અમે તૈયાર કર્યા. છેલ્લા 5 વર્ષથી એ લોકો બી અપગ્રેડ થાય છે અને અમારો ઘણો બધો લોડ એમને લઈ લીધેલો છે. અમે ખાલી ઉપર મેનેજમેન્ટમાં ધ્યાન આપીએ છીએ. એ લોકો ગ્રાઉન્ડ પર બહુ જ વર્ક કરે છે. અહીંયા જ રમાડે આવે છે, ગાવા માટે આવે છે, બેન આવે છે. ઓકે, દેખાય છે કે આજનો યુવા વર્ગ બી છે ને, જે ટ્રેડિશનલ નવરાત્રિનો જે ઇફેક્ટ હતી એનાથી દૂર જઈ રહ્યો એવો અમને ફીલ થાય છે. તો અમે તો બધાને કોશિશ કરીએ કે ભલે એ ચાલે, યંગસ્ટર છે, નવું એક્સેપ્ટ કરવું જોઈએ, પણ આવું ટ્રેડિશનલ રાખે કે આપણી પેઢીઓને ખબર પડે કે એકચ્યુઅલ નવરાત્રિનું મહત્વ શું હતું. એવી અમારી પ્રાર્થના છે કે લોકો સમજે કે માતાજીની ભક્તિ પહેલા કેવી રીતે થતી હતી ને
આ નવરાત્રિનો પર્પસ શું હતો. Purpose શું હતો? હવે થોડુંક યુવા વર્ગ અલગ જગ્યાએ છે, પણ અમે કહીએ છીએ કે રિક્વેસ્ટ કરી કે બધા આવી ટ્રેડિશનલ એક એરિયામાં એક રાખો તો આપણી સંસ્કૃતિ જળવાય. ડિવાઇન એક્સપિરિયન્સ એવું છે કે દર વખતે લોકો અહીંયા માનતાઓ રાખે છે અચ્છા. અને નેક્સ્ટ યર આવીને કંઈ ને કંઈ છત્ર કે જે પોતાની માનતા પ્રમાણે, અને એ લોકો એટલા હેપી હોય છે કે અમારે અહીંયા માનતા ફળે છે. અમારા હવનમાં જે બેસે છે એ લોકો ખાસ એવું કહે છે કે અમારી લાઈફમાં જે પર્પસથી અમે બેઠા હતા હવનમાં, નેક્સ્ટ યર એ કહે છે કે હજી મોકો મળે તો અમારે બેસવું છે, એવી ખુશી વ્યક્ત કરે છે. અને અમને સાંભળીને બહુ આનંદ થાય છે કે લોકોની માનતા અહીંયા પૂરી થાય છે. કે તમે જોશો ને બેન, ડે બાય ડે લોકો અહીંયા બહુ જ ઘસારો થતો જાય છે, માણસો વધતા જાય છે. એ તમને બહુ સારું માતાજીની કૃપા. 57 વર્ષથી સતત ભક્તિનું નિસ્વાર્થ ભાવથી કાર્ય કરતું રહેવું એ માતાજીની આરાધના સમાન જ છે. આપણે નાના હતા ત્યારે નવરાત્રિ આવે ને એટલે નાની છોકરીઓને ગોયણી કરવાની પરંપરા હતી. બધા પોતાના ઘરે બોલાવે, સરસ પ્રેમથી જમાડે, ઘણી બધી ભેટ સોગાદ આપે, જેને લાહણી પણ કહીએ છીએ. પણ આ પરંપરા હવે જાણે કે ઓછી થતી જાય છે. પણ અહીં રાજાવાડીમાં દર વર્ષે 108 કન્યાઓને અને તેના એક વાલીને મંડળ દ્વારા જમાડવામાં આવે છે. She is Lavya Gokru. Okay. 8 years है. 8 years है. और आप कितने हर बार यहाँ पर आते हैं तो लाइक ओ यू आर 4 years, आप भी यहाँ पे आए हो. अच्छा लगा खाना? नहीं अच्छा है? अच्छा है. आपको गिफ्ट मिला? आपको गरबा खेलना आता है? हाँ, गरबा खेलना नहीं आता तो सीख रहे हो आप? सीख रहे हो आप गरबा खेलना? नहीं, आपकी दीदी को आता है? बेटा तने आपको आता है गरबा खेलना? कितने टाइम से खेलते हो गरबा? याद नहीं है. अच्छे से खेलते हो? वो ट्रेडिशंस के साथ जुड़ रही है वो, और उसको बहुत मज़ा है. शी इज़ वेरी एक्साइटेड टू कम ऑन आठम फॉर दिस फंक्शन. या અમે લાસ્ટ 3 યર્સથી પાર્ટિસિપેટ કરીએ છીએ આમાં, અને બહુ સારું ફીલ થાય છે. છોકરાઓને થોડું મોટિવેશન થાય છે. આરતીનું મહત્ત્વ છોકરાને રિયલાઇઝ ગર્લ્સને થાય છે એવી રીતે. અને એટ ધ સેમ ટાઈમ 108 કન્યાસ આરતી કરે છે, તો એ આખું વાઇબ્રેશન્સની અલગ જ એ એટમોસ્ફિયર એ ટાઈમ પર થઈ જાય છે. અને અમે ઘણા વર્ષોથી આવી રીતે આરતી એટેન્ડ કરીએ છીએ, અને લાસ્ટ 3 યર્સથી મારી ડોટર આમાં પાર્ટ લે છે, એટલે મને બહુ સારું ફીલ થાય છે, ઇમ્પોર્ટન્સ ફીલ થાય છે. અને અમે લોકો ઈચ્છીએ છીએ કે છોકરાઓ આ ઇમ્પોર્ટન્સ સમજે. યસ, અમે અમારા ચાઇલ્ડહુડમાં કરતા હતા, પણ હવે અત્યારના જનરેશન્સના બચ્ચાઓ એટેન્ડ કરે, બહુ સારું ફીલ થાય છે. મારું નામ ધ્યાની છે. કેટલા વર્ષની છે? 8 વર્ષ. કયા સ્ટાન્ડર્ડમાં છે? હું 3rd સ્ટાન્ડર્ડમાં. ગુજરાતી આવડે છે? લખતા બોલતા? લખતા નથી આવડતું. હા, બહુ મજા આવે. ના, હું એકલી આવે છે. ગરબા રમતા આવડે છે? થોડું થોડું આવડે છે, શીખી જઈશ. This is a sixth year છે. આઈ એમ ફિલિંગ વેરી બ્લેસ્ડ બિકોઝ મારી ડોટર છે અને આ બધું એક્સપિરિયન્સ કરે છે, મને બહુ સારું લાગે છે. અને અહીંયાનું ઓર્ગેનાઇઝેશન બહુ જ સરસ છે. They love the gifts. They are super excited what they are going to get. 108 કન્યાઓ જ્યારે માં જગદંબાનું સ્વરૂપ લઈને આરતી કરે છે, તે વાતાવરણ જ અત્યંત સુંદર અને ભક્તિમય બની ગયું હતું. કોમળ હાથે માતાજીની આરતી કરતા હાથ જાણે જગતની પોતે બાળ કન્યા રૂપે પધાર્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. માતાજીની આરતી બાદ અનેક માય ભક્તોએ કુંવારી કન્યાઓને લાણી આપવા માટે આવ્યા હતા. દરેક પોતાની યથાશક્તિ અને શ્રદ્ધા પ્રમાણે કન્યાઓ માટે વસ્તુ લાવ્યા હતા. સોનાના સિક્કાથી લઈને બાળકોને કામમાં આવે તેવી વસ્તુઓ આપવામાં આવી હતી. બહુ જ સારું. અમે છેલ્લા 25 વર્ષથી આ કરીએ જ છીએ એવરી યર, અને હજી કરતા જ રહીશું જ્યાં સુધી થશે. દર વર્ષે તમે એવરી યર શું આપો? ફિક્સ સોનાનું કોઈન આપો છો કે અલગ નહીં? અલગ આઈટમ. મારી ડોટર હતી 3 યર્સની ત્યારથી અમે ચાલુ રાખ્યું છે. હવે તો એ 22 વર્ષની થઈ ગઈ. વી વિલ કન્ટિન્યુ ટિલ વી કેન. મુંબઈમાં જ રહો છો? કાટકોપરમાં જ રહીએ છીએ. હા, કેટલા 15-20 વર્ષ. એ તો બધું હેન્ડલ મારા દેર જ કરે છે આ બધું ગરવીનું. મુકેશ વાઘેલા. હા, અહીંયા એકચ્યુઅલી મારા પપ્પા અહીંયા ઘણા ટાઈમથી સેવા આપે છે, અને આ મારા
કંપનીમાંથી આ વખતે ગોલ્ડ કોઈન બહુ પપ્પાને પણ ઈચ્છા હતી અને માતાજીની કૃપાથી ખબર નહીં શું આમ એક્સપિરિયન્સ થયું અને આમાં ગોલ્ડ કોઈનનું એક્સપિરિયન્સ આપણને અહીંયા દેવામાં બહુ મજા આવે છે અને આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે ગોલ્ડ કોઈન આપી રહ્યા છે કુંવારિકાને અને સાક્ષાત માતાજીના આપણને આશીર્વાદ મળે એવું લાગે છે આમાં આપણને હર વખતે આપણે અલગ અલગ વસ્તુ આપીએ છીએ ગોલ્ડ કોઈન આ વખતે ટ્રસ્ટને આપણે ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા છે અને કુંવારિકા માટે આપણને બહુ ઈચ્છા હતી આપવાની એટલે આપણે આપી રહ્યા છીએ આ છે 100 મિલીગ્રામ ખર્ચો તો મને પણ આઈડિયા નથી કારણ કે કંપનીએ સ્પોન્સર કર્યું છે આ એટલે મને પણ બહુ આમાં ખ્યાલ નથી આમાં આપણે ખાલી આશીર્વાદ જોઈએ છે મેન બાળકોને ગિફ્ટ મળે ને એટલે એમની ખુશીનો કોઈ પાર જ ન હોય અને જ્યારે આટલી બધી વસ્તુઓ ખૂબ જ ભાવથી આપવામાં આવે તો ખુશી કોને ન થાય મારી ડોટર 3.5 વર્ષની છે અને અમે અહીંયા રામ મંદિર છે ને ઘાટ પર રાજાવાડી ત્યાં રહીએ. મામિકા અરે વાહ સ્કૂલમાં જાય છે જમ્યું તે જમી નહીં જમ્યું મમ્મ નહીં કર્યું ખાધું ને તે બહુ સરસ આયોજન છે અને 108 કન્યા એટલે એમ જ લાગે કે સાક્ષાત માતાજી જ છે ને એટલી નાની કન્યાઓની પૂજા કરે છે કે ઘણું સરસ કાર્ય કહેવાય અને ગિફ્ટ એટલી આપે છે કન્યાઓનું પેરેન્ટ્સ ખુશ થઈ જાય. સાચી વાત છે. માતાજીની ભક્તિના 9મા દિવસનો ઉત્સવ અને આ બધું મેનેજમેન્ટ કરવું તે ખૂબ જ મોટી વાત છે જેના માટે માતાજીની અસીમ કૃપા અને ભક્તોના સાથની જરૂર પડતી હોય છે જે જગત જનની આદ્ય શક્તિ જ આપી શકે.